અમદાવાદમાં ફરી દારૂની મહેફિલમાં પોલીસે ભંગ પાડ્યો છે। વેજલપુર વિસ્તારમાં દારૂની મહેફિલ પર પોલીસે રેડ કરી। પોલીસે દારૂની મહેફિલ માણતા 10 લોકોની ધરપકડ કરી। ઘટના સ્થળેથી પોલીસે દારૂની બોટલ પણ જપ્ત કરી છે। શ્રીનંદનગર એક એપાર્ટમેન્ટમાં દારૂની મહેફિલ ચાલતી હતી। યુવક યુવતીઓ દારૂ પી અને ધમાલ મચાવી રહ્યા હતા। સ્થાનિકોની ફરિયાદના આધારે હવે પોલીસે કાર્યવાહી પણ हाथ धरी है। तो अमदावादમાં ફરી એકવાર દારૂની મહેફિલમાં પોલીસે દરોડા પાડ્યા અને આજ મુદ્દે સંવાદદાતા અનિતા ફોન લાઈન પર છે। અનિતા, અમદાવાદમાં દારૂની મહેફિલમાં પોલીસે દરોડા પાડ્યા હતા, કયા વિસ્તારમાં દરોડા પાડ્યા અને શું કાર્યવાહી? જે વૈભવી જે પ્રકારે વિજયપુર વિસ્તારમાં જે શ્રીનંદનગર જે ફ્લેટ આવેલો છે ત્યાં દારૂની મહેફિલ માણતી હોવાની જે માહિતી પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી હતી। આ માહિતીને લઈને જ્યારે પોલીસે આ ફ્લેટમાં રેડ કરી હતી, દરમિયાન નાગાલેન્ડના અને સાથે રાજસ્થાન અને અમદાવાદના 10 જેટલા નબીરાઓ જે દારૂની મહેફિલ માણતા મળી આવ્યા હતા, જેમાં કેટલીક મહિલાઓ પણ હોવાનું સામે આવ્યું હતું। પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ ફ્લેટમાં રહેતી જે મૂળ નાગાલેન્ડની 35 વર્ષની એક મહિલા છે તેનો જન્મદિવસ ઉજવવા માટે આ આયોજન કરવામાં આવ્યું હતું અને દારૂનો જથ્થો લાવીને આજે આરોપીઓ દ્વારા દારૂની મહેફિલ માણવામાં આવી રહી હતી। જેની સ્થાનિકોએ જ્યારે વિરોધ કરતા પોલીસ કંટ્રોલને કોલ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો। આજે વિજલપુર પોલીસે આ નબીરાઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને તેમની પાસેથી દારૂની મહેફિલ સહિત 1 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। બિલકુલ, આભાર અનિતા તમામ જાણકારી માટે।